નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 મનોવિજ્ઞાન વિષયની અંદર આપણે પાઠ નંબર 8 વ્યક્તિત્વની ચર્ચા કરીએ છીએ અને એમાં હવે મુદ્દો છે વ્યક્તિત્વનું માપન. આપણે જાણીએ છીએ પ્રમાણે સૌ લોકોને જાણવા અને સમજવા માટે વર્ણવવા માટેના કાર્યો છે એ કાર્યમાં લાગેલા હોઈએ છીએ. એટલે અન્ય લોકો સાથે અર્થપૂર્ણ રીતે વર્તન કરવા માટે, તેને ઓળખવા માટે તેઓ શું કરશે એની આગાહી કરવી જરૂરી હોય છે. એટલે વ્યક્તિગત જીવનમાં આપણે ભૂતકાળના જે અનુભવો છે, નિરીક્ષણ છે, વાતચીત છે અને બીજાઓએ આપેલી જે માહિતી છે એના આધારે અન્ય વ્યક્તિ વિશે આપણે અનુમાન કરીએ છીએ. એટલે જો કે આપણને માહિતી આપનાર જે લોકો છે એ પણ મોટે ભાગે અફવા, રૂઢ ખ્યાલો, મનોભાર, જરૂરિયાતો, અંગત જોખ વગેરે ઉપર આધાર રહીને જ માહિતી આપતા હોય છે. એટલે સામેવાળી વ્યક્તિ જ્યારે આપણને માહિતી આપે છે ત્યારે આપણે એ માહિતી સાચી જ છે એવું માની લેવાની જરૂર નથી. વ્યક્તિત્વનું વિશ્લેષણ કરવાના અને એને માપવાના ઔપચારિક જે પ્રયત્નો છે એ પ્રયત્નો વ્યક્તિત્વ માપન કહે છે. હવે વ્યક્તિત્વ માપન એટલે અમુક વ્યક્તિત્વ ગુણોને આધારે લોકોને મૂલવવાની કે તેઓને વચ્ચેનો જે તફાવત છે એ ઓળખવાના જે કાર્યવાહી છે એ કાર્યવાહીઓ કે જે તે વ્યક્તિના વર્તનની ગુરુત્તમ ચોકસાઈથી લઘુત્તમ ભૂલોવાળી જે આગાહી છે એ આગાહી કરવી વ્યક્તિત્વનું માપનનું ધ્યેય છે. એટલે ઓછામાં ઓછી, વધારેમાં વધારથી ભૂલોથી ઓછામાં ઓછી ભૂલો અને ચોકસાઈ વધે એ પ્રકારની વ્યક્તિત્વ માપનનું ધ્યેય હોય છે. એટલે એમાં એનું માપન છે એ વ્યક્તિના લાક્ષણિક જે પ્રતિભાવો છે, એટલે કે અમુક પરિસ્થિતિઓમાં સૌથી વધારે વારંવાર કઈ રીતે વર્તે છે એનો અભ્યાસ કરવામાં આવે છે. કે ચોક્કસ સમય પરિસ્થિતિના આધારે વ્યક્તિ કેવા પ્રકારનું વર્તન વારંવાર કરે છે એ નોંધવામાં આવે છે. હવે વ્યક્તિત્વ માપનની વિવિધ જે રીતો છે એ અહીંયા વપરાયેલી છે. પહેલી રીત છે નિરીક્ષકનો અહેવાલ, બીજું છે આત્મવૃત્તાંત અને ત્રીજું છે પ્રક્ષેપણ પદ્ધતિ. આ પદ્ધતિઓ વ્યક્તિત્વના જુદા જુદા જે પાસાઓ છે એ ઉપર પ્રકાશ પાડે છે અને આ પદ્ધતિઓ જુદા જુદા સિદ્ધાંતો પર આધારિત હોય છે. હવે નિરીક્ષકોનો અહેવાલ પહેલો મુદ્દો છે. એમાં વિવિધ સંજોગોમાં માણસનું જે નિરીક્ષણ છે એ નિરીક્ષણ કરી અને તેના વ્યક્તિત્વને માપી શકાય છે. જે માટે મુલાકાત, નિરીક્ષણ, મૂલ્યાંકન, નામાંકન જેવી જે પદ્ધતિઓ છે એનો ઉપયોગ થાય છે. હવે આ બધી પ્રવૃત્તિઓ છે કે પ્રવિધિઓ છે એમાં નિરીક્ષણ કરીને નોંધ લેવાય છે. હવે મુલાકાતની જે પ્રવિધિઓ છે એ પ્રવિધિઓનો નિરીક્ષણ માટે વારંવાર ઉપયોગ થાય છે. એટલે મુલાકાત પ્રવિધિ છે એનો નિરીક્ષણ માટે ઉપયોગ કરવામાં આવતો હોય છે. હવે રોજિંદા જીવનમાં આપણે અવારનવાર બીજા લોકો સાથે વાતચીત કરતા હોઈએ છીએ અને એમનું જે વર્તન છે એ વર્તન આપણે ધ્યાનથી જોતા હોઈએ છીએ. તમે કોઈની જોડે વાતચીત કરો છો તો સામે એનું વર્તન કેવું છે એ પણ આપણે નોંધ લઈએ છીએ. એ જ રીતે વ્યવહારમાં લોકો શાળા, કોલેજ, પ્રવેશ કે નોકરી માટે મુલાકાત આપતા હોય છે અને મુલાકાત રચિત કે અરચિત હોઈ શકે. હવે નોકરી માટે, પછી શાળા કોલેજમાં પ્રવેશ માટે આપણે મુલાકાત આપતા હોઈએ છીએ અને આ મુલાકાત બે પ્રકારની હોય છે, રચિત મુલાકાત અથવા અરચિત મુલાકાત. હવે રચિત મુલાકાતમાં વાત કરીએ તો એમાં ચોક્કસ કાર્યવાહી, વિશિષ્ટ પ્રશ્નો પહેલાથી તૈયાર કરવામાં આવેલા હોય છે. પહેલાથી પ્રશ્નો તૈયાર હોય છે અને એ જ પ્રશ્નો પૂછવાના હોય છે. એને રચિત મુલાકાત કહેવાય. હવે એ વ્યક્તિ વસ્તુલક્ષી તુલના આપણે અહીંયા એની કરી શકીએ છીએ. બીજું છે અરચિત મુલાકાત. આ મુલાકાતમાં મુલાકાત લેનાર વ્યક્તિ એના નિરીક્ષણ કરી અને વ્યક્તિ વિશેની છાપ છે એ મેળવતો હોય છે. એટલે અહીંયા કોઈ પહેલાથી પ્રશ્નો નક્કી હોતા નથી. એ વ્યક્તિને, મુલાકાત લેનાર વ્યક્તિને જે ઈચ્છા થાય એ પ્રકારના પ્રશ્નો પૂછતો હોય છે અને લખતા. બીજું એની અટકળો છે એ બાંધે છે અને મોટાભાગની જે મુલાકાતો છે એમાં ઉત્તર આપનાર જે વ્યક્તિ છે એ પોતાના વિશે એવી માહિતી આપે છે કે જેનાથી તેનું વ્યક્તિત્વ બહાર પ્રગટે કે પ્રગટ થાય. એટલે મુલાકાતમાં આવું જ હોય છે કે વ્યક્તિ હંમેશા સારી સારી બાબતોને જ બહાર લાવે છે. એટલે મોટાભાગની મુલાકાતો અરચિત જોવા મળે છે. ત્યાર પછી છે નિરીક્ષણ. આમ તો આપણે રોજ વિવિધ વ્યક્તિઓને જોતા જોતા એમનું નિરીક્ષણ કરતા હોઈએ છીએ, એમના વિશે છાપ મેળવીએ છીએ, પણ વ્યક્તિત્વનું જે માપન છે એ માપન માટેનું નિરીક્ષણ એક જટિલ વૈજ્ઞાનિક કાર્યવાહી છે.
એટલે આ પદ્ધતિ વૈજ્ઞાનિક કાર્યવાહી પ્રમાણે થાય છે, જેની તપાસ કરવાની હોય છે અને એ વ્યક્તિત્વ જે ગુણો છે એ ગુણોને ઓળખવા માટે કયા કયા વ્યક્તિત્વ વિશિષ્ટ વર્તનના દ્રષ્ટાંતો જોવા, એ બધી વિશે વિગતો આપણે માર્ગદર્શક રૂપે અહીંયા રૂપરેખા બનાવવાની હોય છે. હવે એ આખી રૂપરેખા બનાવે છે. એનું એક ઉદાહરણ છે કે ધારો કે ચિકિત્સા મનોવૈજ્ઞાનિક છે, તો એ વ્યક્તિની તેના કુટુંબીઓ મહેમાનો સાથેની આંતરક્રિયા તપાસવા માંગે છે. હવે વ્યક્તિ, કુટુંબીજનો અને મહેમાનો સાથેની આંતરક્રિયા કેવી છે એ તપાસવી હોય તો કઈ કઈ પરિસ્થિતિઓ, કોની કોની સાથે કેવા પ્રકારની વાતચીત કરે છે, મુખભાવો, ચેષ્ટાઓ વગેરે નોંધવા તે નક્કી કરવામાં આવે છે. એટલે વ્યક્તિ કુટુંબીજનો સાથે, હવે દરેક કુટુંબીજન સાથે એક સરખી રીતે વાત કરશે નહીં. કોઈકની સાથે સારી રીતે વાત કરશે, કોઈકની જોડે ઉદ્ધત વર્તન હશે. એ જ રીતે બીજી વ્યક્તિઓ, બહારની વ્યક્તિઓ સાથે પણ એ પ્રકારનું વર્તન જોવા મળશે. હવે મુલાકાત અને નિરીક્ષણ અમુક અંશે ઉપયોગી છે, છતાં તેની મર્યાદાઓ પણ હોય છે. આ બે રીત વડે વ્યક્તિત્વ અંગે વસ્તુલક્ષી માહિતી નોંધવા માટે મુલાકાત લેનાર કે નિરીક્ષકને ખૂબ ચુસ્ત અને લાંબા સમય સુધી વ્યવસાયિક તાલીમ આપવી જરૂરી હોય છે. એટલે નિરીક્ષકને ખૂબ ચુસ્ત અને લાંબા સમય સુધી વ્યવસાયિક તાલીમ આપવાની જરૂર પડે છે. વળી આ રીતો વડે આપણે યથાર્થ રીતે માહિતી મેળવવી હોય તો એ મેળવવા માટે મનોવૈજ્ઞાનિકોમાં પુખ્તતા હોવી પણ જરૂરી છે. સૌથી ગંભીર સમસ્યા એ છે કે નિરીક્ષક હાજર હોવાથી પરિણામ દૂષિત થાય છે. હવે નિરીક્ષણ જો હાજર હોય તો પરિણામ દૂષિત થાય છે, કારણ કે એ વ્યક્તિ નિરીક્ષકની હાજરીમાં સાચી માહિતી આપશે નહીં. એટલે અજાણી વ્યક્તિની હાજરીમાં માત્રથી અભ્યાસ નીચેની જે વ્યક્તિઓ છે એ વર્તન ઉપર નિષેધક અસર પડે છે. તેને સહજ અને કુદરતી રહેતું નથી કે જે બોલવાનું છે બોલી શકતો નથી. એટલે આ મર્યાદાઓ હોવા છતાં નોકરી માટે વ્યક્તિત્વ માપનમાં મુલાકાત નિરીક્ષણ પદ્ધતિ છે એનો વારંવાર ઉપયોગ થાય છે. ત્યાર પછીનો બીજો મુદ્દો છે આત્મવૃત્તાંત. આની અંદર જે વ્યક્તિ અમુક પ્રકારનું મૂલ્યાંકન તુલના ઉપર શાબ્દિક પ્રતિભાવ આપવાના હોય છે, તુલના પર શાબ્દિક પ્રતિભાવ આપે છે. હવે આ આત્મવૃત્તાંત માપો તરીકે એને ઓળખે છે, કારણ કે તુલામાં આપેલા જે કથનો છે એ પોતાને કેટલા લાગુ પડે છે તે વિશિષ્ટ વ્યક્તિ એ વસ્તુલક્ષી રીતે એને માપન થતું હોય છે, એને જવાબ આપવાનો હોય છે. એટલે એના માટે આપણે પોતાના વિશેના કેવા જવાબ હોય તો હા હોય, ના હોય, સંમત, અસંમત જેવા જવાબો આપવાના હોય છે. એટલે આમાં કોઈ વિશિષ્ટ વર્ણન કરવાનું હોતું નથી. એટલે જવાબોનો જેમ આપે છે એ રીતે એને સ્વીકારી લેવાના છે. હવે એનું અહીંયા કોઈ નિરીક્ષણ કે નિષ્ણાતો એને અર્થઘટન કરવાનું હોતું નથી. દરેક કથનના જવાબને પહેલાથી માર્ક્સ નક્કી જ કરેલા હોય છે કે 0 આપવો, 1 આપવો કે 2 આપવા, એવું નક્કી હોય છે. એટલે બધા કથનોના વ્યક્તિએ મળેલા જે મૂલ્યોનો સરવાળો છે એ અહીંયા કરવામાં આવે છે. વળી તુલા રચનાને આધારે શોધેલા જે મૂલ્યાંકનો છે કે માનાંકો છે એ આપણે પ્રમાણે વ્યક્તિ પ્રાપ્તાંકોનું અર્થઘટન કરવામાં આવે છે. અને આવા માપો છે એ માપોમાં MMPI, EPQ અને 16PF આ મુખ્ય કસોટીઓ એના માટે છે. સંશોધનિકાઓ તરીકે આને ઓળખાય છે. મિનેસોટા વિવિધલક્ષી વ્યક્તિત્વ સંશોધનિકા મનોરોગના નિદાનમાં મદદ કરવા માટે હેથવે અને મેકકિનલે આ કસોટી 1940માં રચી હતી. અને ત્યારબાદ પછીના જે સંશોધનો છે એ દર્શાવે છે કે મનોવિકૃતિઓને શોધી કાઢવા આ જે કસોટી એ ખૂબ અસરકારક છે. એટલે મનોવિકૃતિઓને શોધી કાઢવા માટે આ જે બધી કસોટીઓ છે એ ખૂબ અસરકારક સાબિત થાય છે અને એનો ઉપયોગ વિવિધ જૂથો ઉપર થઈ ચૂક્યો છે. હવે MMPI 2 1989માં પ્રકાશિત થઈ અને એમાં 567 કથનો છે. વ્યક્તિએ દરેક કથન પોતાને માટે સાચું છે કે ખોટું છે એ કહેવાનું હોય છે. એટલે એના ઉપરથી વિકૃતિના જે નીચેના પ્રકારો છે કે બીજા લક્ષણો છે એનું માપન અહીંયા કે માપ મળે છે. હવે કાલ્પનિક, રોગ વિકૃતિ, ખિન્નતા, ઉન્માદ,
સમાજ વિરોધી વ્યક્તિત્વ, પુરુષત્વ, સ્ત્રૈણત્વ, વ્યામોહ વિકૃતિ કે વિકૃત થાક, છિન્ન વ્યક્તિત્વ, ઉન્મત્તતા અને સામાજિક હસ્તક્ષેપ. આ બધી બાબતો છે એ રોગ વિકૃતિઓ તરીકે આપણે કાલ્પનિક રોગ લક્ષણોના માપન માટે આ બધી વિકૃતિઓનો ઉપયોગ થાય છે. પ્રાધ્યાપક જગદીશ જોટાણીએ આમાં 4 તુલાઓનું ગુજરાતીમાં રૂપાંતર કર્યું છે. મલેક અને જોશીએ આના જેવી જોધપુર વિવિધલક્ષી વ્યક્તિત્વ સંશોધનિકાની રચના કરેલી છે. તો આ પ્રમાણે કસોટીઓ કામ કરતી હોય છે, સંશોધનિકા કામ કરે છે. પછી છે આઇઝેક એ વ્યક્તિત્વની પ્રશ્નાવલી, એને EPQ. આઇઝેક આ પ્રશ્નાવલીને અંતર્મુખ અને બહિર્મુખ વ્યક્તિત્વ પરિમાણ તરીકે વિકસાવી છે. બીજું છે સ્થિર આવેગિક અને અસ્થિર આવેગિક વ્યક્તિત્વ પરિમાણ, અને ત્રીજું છે મનોવિકૃતિ. એમ પાયાના કુલ 3 પરિમાણોનું માપન કર્યું છે, અને આ પરિમાણોમાં 32 વ્યક્તિત્વ ગુણો એને આવ્યા છે. એટલે 32 વ્યક્તિત્વના ગુણો એને લીધા છે. હવે આ ઉપરાંત અન્ય માટે માગણીઓનો અભાવ છે, લોકો સાથે આંતરક્રિયા કરવાની અસરકારક જે રીતો છે, સામાજિક પરંપરાઓ છે, એને ત્યજી દેવાના વલણોનો પણ આમાં સમાવેશ થયો છે. જે વ્યક્તિત્વ મનોવિકૃતિના પરિમાણો છે એના પર ઊંચા પ્રાપ્તાંકો મેળવે તે દુશ્મનાવટ ભર્યા જે આત્મકેન્દ્રી અને સમાજ વિરોધી હોવાનું જે વલણ છે એ પણ અહીંયા ધરાવતું જોવા મળે છે. એટલે આ પ્રમાણે આઇઝેકની પ્રશ્નાવલી કામ કરે છે. ત્યાર પછી 16 વ્યક્તિત્વ ઘટકોની સંશોધનિકા. હવે આ વ્યક્તિત્વના માપનો છે એને 16 PF તરીકે ઓળખાય છે. હવે એ વિસ્તૃત અનુભવોના આધારે આ ઉપરના કેટલાક સંશોધનિકાઓ રચવામાં આવી. હવે એને અનેક વ્યક્તિત્વ લક્ષણોના અભ્યાસ પછી ઘટકો વિશ્લેષણનું આંકડાશાસ્ત્રીય પદ્ધતિ વડે વ્યક્તિત્વની રચનામાં રહેલા જે પાયાના 16 ઘટકો છે એ શોધ્યા, અને આ વિવિધ વ્યક્તિત્વના જે ગુણો છે એ ગુણો વચ્ચે રહેલા જે સંશોધનો છે કે સહસંબંધ છે એના આધારે કયા સમાન ગુણોનું જૂથ બને છે તે ઘટક વિશ્લેષણ શોધાય છે. એટલે કયા સમાન ગુણો છે એ ગુણોનું જૂથ બનાવવામાં આવે છે અને તે ઘટક વિશ્લેષણથી એની શોધ કરવામાં આવે છે. બીજું, સંશોધનમાં આપેલા જે કથનો છે એ કથનો વિવિધ વિશિષ્ટ જે પરિસ્થિતિઓ છે એ પરિસ્થિતિના આધારે રજૂ કરવામાં આવે છે, અને એ આધારે તે કથનનો પ્રત્યેક આપેલો જે વિકલ્પ છે એ જવાબમાંથી એને ઉત્તરદાતાએ પોતાની પસંદગી દર્શાવવાની હોય છે. એટલે એના આધારે એ વ્યક્તિ તેની ઉત્તરદાતા છે એ ચોક્કસ જવાબમાંથી પોતાની પસંદગી આપતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે વ્યક્તિત્વના માપનની અંદર આપણે 2 મુદ્દાઓ જોયા, નિરીક્ષકનો અહેવાલ અને આત્મનો વૃત્તાંત. હવે ત્રીજો મુદ્દો છે પ્રક્ષેપણ પદ્ધતિ. એની આપણે આવતી વખતે ચર્ચા કરીશું. તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.